સુરતમાં સચિનના આકાશ કોમ્પ્લેક્સમાં જનતા ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ તે લોકોને દવા આપી પૈસા કમાઈ લોકોનો જીવ જોખમમાં મૂકતો હતો। સુરત એસઓજીની ટીમે સચિનના વાંજગામ આકાશ કોમ્પ્લેક્સમાં જનતા ક્લિનિકના નામે દવાખાનું ધરાવતા 27 વર્ષીય નિલોય ઉર્ફે નીલુવાઈ બિસ્વાસને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં નિલોય ઉર્ફે નીલુવાઈ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પોતાના કબજામાં વિલાયતી દવાનો જથ્થો રાખતો હતો। આ સાથે બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યના જીવન સાથે અને શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારી રાખતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે નિલોય ઉર્ફે નીલુવાઈ સામે આઈપીસી કલમ 336 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30-33 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવા, ઇન્જેક્શન અને સિરપની બોટલો કબજે કરી હતી। હાલ આ ઝોલા છાપ ડોક્ટરની ધરપકડ કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે લોકોને પણ આવા ઝોલા છાપ બોગસ ડોક્ટરોના રવાડે નહીં ચડી પોતાના આરોગ્યની સંભાળ રાખવા ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે।